નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે બેન્કિંગ સેક્ટરની એક એવી જ જબરજસ્ત તક વિશે વાત કરવાના છીએ જે ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, ખાસ કરીને એવા ઉમેદવારો માટે જેઓ બેન્કિંગ ક્ષેત્રે પોતાનું કરિયર બનાવવાનું સપનું જોઈ રહ્યા છે. આ કોઈ સામાન્ય માહિતી નથી, પણ એક એવી તક છે જે કારકિર્દીને એક સોલિડ સ્ટાર્ટ આપી શકે છે. તો ચાલો આ આખી પ્રક્રિયાને એકદમ સરળ અને રસપ્રદ રીતે સમજીએ. હવે જુઓ, સીધા જ આંકડા પર આવીએ. 1.66. હા, આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આખા દેશમાં કુલ આટલી સીટ્સ ખાલી છે. મતલબ કે આ તાલીમ માટે બહુ મોટા પાયે ઉમેદવારોને તક મળવાની છે. અલગ અલગ રાજ્યો અને કેટેગરીમાં આ સીટ્સ વહેંચાયેલી છે, એટલે પસંદગી પામવાના ચાન્સીસ પણ અહીં ઘણા વધારે છે. ખરેખર બેન્કિંગ સેક્ટર માટે આ એક બહુ મોટો આંકડો છે. તો હવે સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે આ શાનદાર તક આપી કોણ રહ્યું છે? આ પ્રોગ્રામ ભારત સરકારના એક બહુ જ મોટા ઉપક્રમ એટલે કે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. સત્તાવાર રીતે યુનિયન બેંકે જ આની જાહેરાત કરી છે. એનો સીધો અર્થ એ છે કે તાલીમ એકદમ ટોપ ક્લાસ અને પ્રતિષ્ઠિત સંસ્થાના માર્ગદર્શન હેઠળ હશે. બેન્કિંગ દિગ્ગજો પાસેથી પ્રેક્ટિકલ નોલેજ મેળવવાનો આ એક શાનદાર રસ્તો છે. આજના આ વિશ્લેષણમાં આપણો રોડમેપ એકદમ ક્લિયર છે. આપણે આ 5 મુદ્દાઓ પર ફોકસ કરીશું. પહેલું, એપ્રેન્ટિસશીપની તક શું છે? બીજું, લાયકાત કોણ ધરાવે છે? ત્રીજું, પસંદગી પ્રક્રિયા કેવી રહેશે? ચોથું, સ્ટાઇપેન્ડ અને નિયમો. અને પાંચમું, અરજી કઈ રીતે કરવી. તો ચાલો ફટાફટ આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ. વિભાગ 1, એપ્રેન્ટિસશીપની તક અને તેની મહત્વની તારીખો એટલે કે ટાઈમલાઈન. આ સ્લાઇડમાં સૌથી ધ્યાન ખેંચેવી બાબત એ છે કે એપ્લિકેશન વિન્ડો અત્યારે ખુલ્લી જ છે. જી હા, 29 એપ્રિલ 2026થી અરજીઓ શરૂ થઈ ગઈ છે અને તે માત્ર 19 મે 2026 સુધી જ ચાલુ રહેશે. વય અને લાયકાત માટેની કટ ઓફ ડેટ 1 એપ્રિલ 2026 રાખવામાં આવી છે. અને સૌથી મહત્વની વાત નોંધી લઈએ, ઓનલાઈન પરીક્ષા મે અથવા જૂન 2026માં જ લેવાઈ જશે, એટલે તૈયારી માટે સમય બિલકુલ ઓછો છે. તો અરજી કરવામાં જરાય મોડું ન થવું જોઈએ. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. વિભાગ 2, કોણ અરજી કરી શકે એટલે કે લાયકાતનું ફિલ્ટર. ચાલો ચેક કરીએ કે આ માટે ખરેખર કોણ એલિજિબલ છે. બેઝિક લાયકાતની વાત કરીએ તો ઉંમર 20થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જોકે સરકારી નિયમો મુજબ એસસી, એસટી, ઓબીસી અને દિવ્યાંગ ઉમેદવારોને ઉંમરમાં ચોક્કસ છૂટછાટ મળેલી છે. હવે ભણતરની વાત કરીએ તો કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જોઈએ. પણ આમાં એક નાનકડી શરત છે. આ ડિગ્રી છેલ્લા 4 વર્ષમાં જ મળેલી હોવી જોઈએ. એટલે કે 1 એપ્રિલ 2022 પહેલાં પાસઆઉટ થયેલા ઉમેદવારો આમાં અપ્લાય નહીં કરી શકે. હવે આ શરતો પૂરી કરવા છતાં અમુક એવી બાબતો છે જેનાથી અરજી સીધી જ રિજેક્ટ થઈ શકે છે. આ બહુ અગત્યનું છે. જો અગાઉ ક્યાંય એપ્રેન્ટિસશીપ કરી હોય અથવા હાલમાં કોઈ જગ્યાએ ટ્રેનિંગ ચાલુ હોય તો અરજી બિલકુલ ન થઈ શકે. આ તક ખાસ કરીને ફ્રેશર્સ માટે છે. એટલે ગ્રેજ્યુએશન પછી જો 1 વર્ષ કે તેથી વધુનો નોકરીનો અનુભવ હોય તો પણ એલિજિબલ નહીં ગણાય. અને છેલ્લે, જે તે રાજ્ય માટે અરજી કરી રહ્યા હોય ત્યાંની લોકલ ભાષાનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. આ એકદમ મસ્ટ છે. ચાલો, લાયકાત ક્લિયર થઈ ગઈ. હવે જોઈએ વિભાગ 3, પસંદગી પ્રક્રિયા અને તેમાં આવનારા પડકારોનો સામનો કઈ રીતે કરવો. આ પોઝિશન મેળવવી કઈ રીતે? તો જુઓ, સિલેક્શન સંપૂર્ણપણે ઓનલાઈન પરીક્ષા પર આધાર રાખશે. આ 60 મિનિટની એક્ઝામમાં 5 અલગ અલગ વિષયો હશે. જનરલ અને ફાઇનાન્શિયલ અવેરનેસ, જનરલ ઇંગ્લિશ, ક્વોન્ટિટેટિવ એન્ડ રીઝનિંગ એપ્ટિટ્યૂડ, કમ્પ્યુટર નોલેજ અને એક બહુ જ રસપ્રદ વિષય યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની પોતાની પ્રોડક્ટ્સ અને સર્વિસીસ વિશેનું જ્ઞાન. દરેક વિષયના 20 પ્રશ્નો અને 20 માર્ક્સ એટલે કે કુલ 100 પ્રશ્નો અને 100 માર્ક્સનું પેપર રહેશે. અને આ આખી એક્ઝામનો સૌથી બેસ્ટ પાર્ટ ખબર છે? આમાં 0 નેગેટિવ માર્કિંગ છે. બિલકુલ સાચું સાંભળ્યું. ખોટા જવાબો માટે ઉમેદવારોનો એક પણ માર્ક કપાશે નહીં. આનો સીધો અર્થ એ થયો કે કોઈ પણ ડર વિના પૂરા 100 પ્રશ્નો અટેમ્પ્ટ કરી શકાય છે. એક્ઝામ સ્ટ્રેટેજી માટે આ ખરેખર એક બહુ જ મોટો પ્લસ પોઈન્ટ છે. હવે ઓનલાઈન ટેસ્ટ તો આપી દીધી, પણ સ્થાનિક ભાષાની પરીક્ષાનું શું? બેંકે દરેક રાજ્ય માટે લોકલ ભાષાનું એક લિસ્ટ આપ્યું છે.
જો ઉમેદવાર પાસે 10મા કે 12મા ધોરણની માર્કશીટમાં એ ભાષા ભણ્યા હોવાનો પુરાવો ન હોય તો તેમણે એક અલગથી લેંગ્વેજ ટેસ્ટ આપવી પડશે. અલ્ટિમેટલી કામ તો ગ્રાહકો સાથે જ કરવાનું છે ને, એટલે એ ભાષા વાંચતા, લખતા, બોલતા અને સમજતા આવવી એકદમ કમ્પલસરી છે. પરીક્ષાની વાતો પૂરી કરીને હવે આગળ વધીએ આપણા ચોથા વિભાગ પર, સ્ટાઇપેન્ડ અને શરતો, આ ભૂમિકાની ખરી વાસ્તવિકતા. અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે સ્ટાઇપેન્ડનું માળખું 3 ભાગમાં વહેંચાયેલું છે. આ પૂરેપૂરું બ્રાન્ચના લોકેશન પર આધાર રાખે છે. ગ્રામીણ કે અર્ધ શહેરી વિસ્તારોમાં ટ્રેનિંગ લેનારને દર મહિને 15,000 રૂપિયા મળશે. શહેરી વિસ્તારોમાં આ આંકડો 18,000 રૂપિયા છે અને જો મેટ્રો સિટીમાં પોસ્ટિંગ હોય તો પૂરા 20,000 રૂપિયાનો માસિક સ્ટાઇપેન્ડ મળશે. શહેરોના રહેણીકરણીના ખર્ચ પ્રમાણે આ એકદમ લોજિકલ રીતે સેટ કરવામાં આવ્યું છે. અહીં એક વાતની સ્પષ્ટતા કરવી બહુ જ જરૂરી છે કે ટ્રેની હોવું અને કાયમી કર્મચારી હોવા વચ્ચે મોટો ફરક છે. જુઓ, આ 1 વર્ષની ઓન ધ જોબ ટ્રેનિંગ છે, જેમાં સ્ટાઇપેન્ડ અને મહિને 1 રજા મળે છે અને ક્લાર્ક જેટલા જ કામના કલાકો હોય છે. પણ આ કોઈ કાયમી નોકરી નથી. આમાં ઓવરટાઈમના એક્સ્ટ્રા પૈસા, રહેવાની કે આવવા જવાની કોઈ સુવિધા મળતી નથી. અને હા, ટ્રેનીઓને કોઈ પણ યુનિયન બનાવવા કે તેમાં જોડાવાની સખત મનાઈ હોય છે. તો આ વાસ્તવિકતા મગજમાં રાખીને જ આગળ વધવું જોઈએ. ચાલો, હવે સૌથી પ્રેક્ટિકલ અને આપણા છેલ્લા વિભાગમાં એન્ટ્રી લઈએ. વિભાગ 5, અરજી કેવી રીતે કરવી અને આગળના સ્ટેપ્સ શું છે. ઓનલાઈન પોર્ટલ ખોલતા પહેલાં અમુક ડિજિટલ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા બહુ જ જરૂરી છે. આધાર કાર્ડની બંને બાજુ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, પાન કાર્ડ અને નવું આપાર આઈડી કાર્ડ, આ બધું જ 1 મેગાબાઇટ્સથી ઓછી સાઇઝમાં JPEG ફોર્મેટમાં હોવું જોઈએ. ગ્રેજ્યુએશનની ડિગ્રી કે પ્રોવિઝનલ સર્ટિફિકેટ પણ 1 મેગાબાઇટથી ઓછી સાઇઝની PDFમાં જોઈશે. અને હા, કોઈપણ અપડેટ માટે એક એક્ટિવ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હોવો તો એકદમ મસ્ત છે. હવે જોઈએ કે આ આખી પ્રોસેસ કેટલી સિમ્પલ છે. આ એકદમ સરળ 4 સ્ટેપની પ્રોસેસ છે. સૌથી પહેલાં આપેલ BFSI SSC પોર્ટલ કે યુનિયન બેંકની રિક્રુટમેન્ટ લિંક પર જવાનું છે. બીજું સ્ટેપ, ત્યાં એકાઉન્ટ બનાવીને પોતાની અંગત અને ભણતરની બધી જ ડિટેલ્સ ધ્યાનથી ભરવાની છે. ત્રીજા સ્ટેપમાં જે ડોક્યુમેન્ટ્સ રેડી રાખ્યા છે તે અપલોડ કરવાના છે. અને છેલ્લે ઓનલાઈન એક્ઝામ ફી ભરવાની છે. બસ આટલું થઈ જાય એટલે અરજી કન્ફર્મ. તો 19 મેની લાસ્ટ ડેટ બહુ ઝડપથી નજીક આવી રહી છે. ત્યારે વિચારવા જેવો એક અગત્યનો પ્રશ્ન એ છે કે શું બેન્કિંગ સેક્ટરમાં એક શાનદાર કરિયર બનાવવા માટે આ એ જ એન્ટ્રી લેવલનો અનુભવ છે જેની જરૂર હતી? ખરેખર આ 1 વર્ષની સઘન તાલીમ ભવિષ્ય માટે ઘણા બધા દરવાજા ખોલી શકે છે. આ બધી જ માહિતીનું મૂલ્યાંકન કરી સમયસર યોગ્ય નિર્ણય લેવો ખૂબ જ જરૂરી છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.